કેવાયસી કરાવવા માટે લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ સેવા સદનની બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે। વડોદરામાં અત્યારે કેવાયસી કરાવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે। સેવા સદન પુરવઠા શાખામાં કેવાયસી કરાવવા માટે લાંબી કતારો નજરે પડી। રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે લોકો સેવા સદન પહોંચી ગયા છે। શિષ્યવૃત્તિમાં આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરાવવા ફરજિયાત છે, તો આધાર કાર્ડ લિંક કરાવવા લોકોની લાઈનો લાગી ગઈ છે। વહેલી સવારથી જ સેવા સદનની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। અમે અત્યારે પણસોલી ગામથી આવ્યા છે। ડભોઈથી 10 કિલોમીટર દૂર છે અમારું ગામ। ત્યાં અમે લગભગ સવારે 6:30 થી 7 વાગ્યાની ગાળામાં અમે અહીંયા પહોંચી ગયા હતા। અમારે બાળકોને જે શિષ્યવૃત્તિ મળે છે એમ કે છે, તો તાત્કાલિક તમે કેવાયસી કરાવો, એટલા માટે અમે કેવાયસી કરવા માટે અહીંયા આવ્યા છે આપણે મામલતદાર ઓફિસમાં। તો સવારના અમે ઊભા છીએ, હજુ 11 થી 12, 11:30, 12 થઈ ગયા છે, સાહેબ હજુ આવ્યા નથી। તો અમારે બહુ તકલીફ છે કે જે બાળકોને શિષ્યવૃત્તિના માટે કહે છે કે ભાઈ 4-5 દિવસથી અમે બી આવીએ છીએ, એક બપોર થઈ જાય છે પણ કમ્પ્યુટર બગડી જાય છે, સાહેબ રજા પર હોય છે, એવું ઘણી અમે આજે 12 વાગવા આવ્યા છે, હજુ સાહેબ આવ્યા નથી। તો અમે વારંવાર આવી અમે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। તો અમારે દરેક ભાઈઓને કે મીડિયાથી થ્રુ કે હવે 200 થી 250 જણા આવડે છે, ઠેઠ બહાર મામલતદાર ઓફિસની બહાર બી ઊભા છીએ। આ તો અમે જે રેશન કાર્ડનો ફક્ત એક જ માણસ ઊભો છે, હજુ એની જોડે જે 4-5 કનેક્ટિવિટીવાળા બધું બહાર છે। એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ વારંવાર પેલી પબ્લિકને આવી હેરાનગતિ ના થાય, તો વહેલી તકે અમને કેવાયસીનો જરીક સાહેબ એક બેન આવે તો વધારો, કોમ્પ્યુટર 1-2 વધારો। અમે કેટલા દિવસથી ધક્કા ખાઈએ છીએ, અમારી કામ ધંધો શું થાય, મજૂરી થાય। હવે જે અમે ભાડું બગાડીને આવ્યા, અમે 4-5 જણા અહીંયા, એટલે અમારું 200 થી 250 રૂપિયા ભાડું તો બગડે, એનો વાંધો નહીં, પણ અમારા દિવસો બગડે।